પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં જૂના પુલ પરથી કાર ખાબકી બનાવ અંગેની જાણ થતાં લુણાવાડા ફાયર વિભાગની ટીમ બોટ સાથે પહોંચી મહીસાગર નદીમાં તપાસ હાથ ધરી છે. હાલ નદીમાં ખાબકેલી કારમાંથી લુણાવાડાના કાકચિયા ગામના વતની મયુર પટેલ નામના યુવકની લાશને બહાર કાઢી પીએમ અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે. કાર લઈને આવતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બ્રિજ ખખડધજ અને તૂટેલી હાલતમાં હોવાથી ત્યાંથી પસાર થતા ચાલકે કાબુ ગુમાવતા બ્રિજના તૂટેલા સ્લેબ પર કારનું ટાયર ચડી જતા કાર બેકાબૂ થઈ નદીમાં ખાબકી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે. પાલિકાની ફાયર ટીમ અને ટાઉન પીઆઈ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે ખડકાયો છે. સાથે નદીમાં ખાબકેલી કારમાં સવાર અન્ય કોઈ હતું કે નહીં તેની શોધખોળ હાથ ધરી હતી. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો